હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. વ્યુઅર્સ, આજના આપણા જે ગેસ્ટ છે એ ગવર્મેન્ટ ટ્રેનર છે, એમએનસી કંપનીના ટ્રેનર છે. રાજકોટમાં ડેર એકેડેમી કરીને મોટી એમની એકેડેમી છે અને સાયકોલોજીસ્ટ છે. એમની પાસેથી આજે આપણે જે જાણવાના છીએ તો એમાં મારી એક તમને બધાને પ્રોમિસ છે કે કોઈ પણ જે પણ આજનો જે મારો પોડકાસ્ટ જોશે એને કંઈ ને કંઈ એમાંથી શીખવા મળશે. અને જો તમે એ શીખીને તમારી લાઈફમાં એને ઉતારો છો, જે એમનું જે કાંઈ નોલેજ છે ને, તો 100% તમને એમાં લાભ મળશે. પણ જે સર છે એમનું એવું કહેવું છે કે એની પોતાની જાતની બાયલો કહે છે, તો એ શા માટે કહે છે એ આપણે આ પોડકાસ્ટમાં જાણીશું. તો ચાલો મળીએ એમને. સર, આજે જે પહેલો સવાલ છે મારો એ જ હશે, કેમ કે મારી સાથે સાથે વ્યુઅર્સને પણ એ જાણવાની અત્યારે બહુ જ એમ હશે કે કેમ તમે એવું ટેક કેમ પસંદ કર્યું કે તમે મને બાયલો કહેજો એમ. એકચ્યુઅલી જેને કહેવાય ને કે આપણે જયારે ટેલિફોનમાં વાત થઈ, બરાબર, ત્યારે નક્કી એવું કર્યું કે ભાઈ આપણે પોડકાસ્ટ જે છે એ લેડીઝ ઓરિએન્ટેડ બનાવીએ. બરાબર, કે લેડીઝની લાઈફમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ છે અને એવા પ્રોબ્લેમ્સ કે જે લોકો સમજી નથી શકતા, સમાજ સમજી નથી શકતું, ઘર નથી સમજી શકતા, બરાબર છે, તો એવા પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરવાની વાત હતી આપણે, બરાબર. અને આ ટેગ જે છે ને એ એકચ્યુઅલી મને એટલા માટે ગમ્યું કે થોડાક વર્ષ, લગભગ એમ માનો કે 4 વર્ષ પહેલાની વાત છે. મારા કુટુંબમાં એક પ્રોબ્લેમ થયો, બરાબર, કૌટુંબિક પ્રોબ્લેમ તો બધાને થતા હોય. એટલે ત્યારે હું જેને કહેવાય ને કે અમુક લેડીઝનો પક્ષ લેતો હતો હું, બરાબર, કે આમ હોય, આમ ન કરાય, ઘણી કૌટુંબિક જે વાતો થતી હોય એમાં મારા એક કુટુંબના જ વ્યક્તિએ મને એવું કીધું એમ કે તું તો એલા બાયલા વેળા કરે છે એમ, બરાબર છે. એટલે જનરલી આ શબ્દ સાંભળી અને લોકોને આમ ઈગો હર્ટ થઈ જાય, બરાબર. પણ મને ખબર નહીં ત્યારે ઓચિંતો એવો વિચાર આવ્યો કે આ તો સારી વસ્તુ છે, બરાબર છે, કે કોઈ વ્યક્તિ મને બાયલો કે, બરાબર, આપણે કેમ જનરલી કે ભાઈ એ મરદ માણસ છે એમ, તો કેમ આપણે આમ પાવરમાં જાય એમ, કોઈ લેડીઝ ને આપણે ભાઈ તમે તો આમ મેન જેવા છો એમ, કે તમે લડી લ્યો છો એમ, બરાબર, તો આપણે એને સ્વાભિમાન સમજીએ છીએ. બાયલો શબ્દ કહે એટલે આપણે શું લાગે ઈગો હર્ટ થઈ જાય, આ તો ખરાબ શબ્દ છે. નહીં, એનું રીઝન શું, બરાબર છે, તો કે સિમ્પલ વસ્તુ છે. આપણે સમાનતાની વાતો કરીએ છીએ, બધા લોકો સમાનતાની વાતો કરતા હોય, સ્ત્રી પુરુષ સમાન છે, સમાન છે, સમાન છે, બસ ખાલી સમાનતાની વાતો કરીએ છીએ. હકીકતમાં સમાનતા શું છે તો એના માટે આપણે આખી ઉત્ક્રાંતિ પહેલા તો સમજવી પડે, બરાબર છે. અને ઉત્ક્રાંતિની જો મેડમ વાત કરીએ, બરાબર છે, તો સમાનતા જે છે એમાં લેડીઝ અપ છે, જેન્ટ્સ અપ છે કે બંને સરખા છે? બંને સરખા. ઓકે, બરાબર છે. જોજો અત્યારે ટ્રેન્ડ એવો ચાલે છે કે બધા એમ લોકો કે બંને સરખા છે. હા, કુદરતના નિયમ પ્રમાણે આપણે જોવા જાય તો કુદરત કઈક અલગ વસ્તુ કહે છે. જેમ કે સિમ્પલ વસ્તુ છે, હ્યુમન જે છે એની પાસે 5 બાહ્ય ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 બાહ્ય ઇન્દ્રિયો છે, બરાબર છે. કુદરતે આ 5 બાહ્ય ઇન્દ્રિય લેડીઝને આપી છે, જેન્ટ્સ ને આપી છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે, રાઈટ? આંખની વાત કરીએ તો જેન્ટ્સની આંખ સારી છે કે લેડીઝની આંખ સારી? તો કે સાયન્ટિફિકલી વસ્તુ સાબિત થઈ ગઈ છે કે લેડીઝ જે છે ને એ વધુ કલર ઓળખી શકે, જોઈ શકે એમ. હા, એટલે જ તમે જોઈ લો તમારા લોકોના જેને કહે કે મેચિંગ સેન્ટર હોય, જરા આમ ચેન્જ હોય ને, તમારે હોય, અમારે નથી હોતા. અમારે જોયો કોઈ આમ લાઈન લાગી ગઈ દુપટ્ટાની કે શર્ટ, નો, અમારે 3-4 કલર એટલે બહુ થઈ ગયા એમ, બરાબર છે. અમને સપોઝ કે સિમ્પલ વસ્તુ, દૂર એક વ્યક્તિ હોય અને એકદમ ડાર્ક ગ્રીન કલરનો શર્ટ પહેર્યો હોય એટલે અમારા મગજમાં એ જ વસ્તુ, કાળો શર્ટ પહેર્યો છે, અમને એવું જ લાગે. લેડીઝ ઓળખી જાય નહીં આ ડાર્ક ગ્રીન છે. અમને આંખ નબળી છે કોના કરતા? લેડીઝ કરતા. બીજી વસ્તુ, નાક, જે સૂંઘવાની શક્તિ છે એ લેડીઝ પાસે વધુ છે, બરાબર છે. કોઈ પણ તમે સ્પ્રેની જેને કહેવાય ને કે એડવર્ટાઇઝમેન્ટ જોઈ, બરાબર, એમાં લેડીઝને રાખવામાં આવશે. લેડીઝ જે છે એ કોઈ પણ વ્યક્તિને એની જે સુગંધ આવે એના ઉપરથી ઓળખી જાય કે આ વ્યક્તિ હેલ્ધી છે કે નહીં. ઇટ હેઝ બીન પ્રૂવન બાય સાયન્ટિફિક. એ સાયન્સે પ્રૂવ કરી દીધું છે, બરાબર. તો નાકની અંદર એ લેડીઝ જેન્ટ્સ કરતા ઉપર છે. જીભની વાત કરીએ
બરાબર. તો સ્વાદ પારખવાની જે તાકાત છે એમાંય લેડીઝ આગળ છે. મારે તો ઘણી વખત એવું થયું છે કે જમવા બેઠા હોય નાનપણથી, અત્યારથી નાનપણથી આવું છે, મારું એક્ઝામ્પલ આપું, નાનપણથી જેને કોઈ જમવા બેઠા હોય એટલે જમતા હોય એટલે જરાક એવું લાગે ચાલો કઈ ઘટે છે એમ. બરાબર. શું ઘટે છે ન ખબર પડે, પછી કોક કેલા મીઠું ઘટે છે ત્યારે ખબર ઓકે મીઠું ઘટે છે. બરાબર છે. લેડીઝ ને તમે જોજો કે સપોઝ કે કુકિંગ કરે છે, ચમચો ફેરવે ઘટે છે. બરાબર છે. અમે જમીન ઉભા થઈ જાય ખબર નથી પડતી, અને જેટલા જેન્ટ્સ જોતા હશે એ રિલેટ કરી શકશે ના વાત સાચી મારી અરે ચાલુ આવું થાય છે. બરાબર. રાઈટ. તો સિમ્પલ વસ્તુ છે, સાંભળવાની તાકાતની વાત કરવામાં આવે. રાઈટ. તો જેટલા લોકો મેરિડ કપલ છે જેમને બાળક છે એ તરત આ વસ્તુ સમજી શકશે કે રાતના બાળક જે છે જરાક અવાજ કરે ને લેડીઝ ઉભા થઈ જશે, જેન્ટ્સ ઉતારે થાય છે. બરાબર છે. રાઈટ. અને ટચ, અને ટચની બાબતમાં આપણે વી નો વેરી વેલ, રાઈટ, કે માં અડે એ ટચ આખો કઈક અલગ છે, અલગ છે. સમજો છો? 5 ઇન્દ્રિયોની અંદર લેડીઝ આગળ છે. અને વિચિત્ર વસ્તુ એ છે કે આ 5 ઇન્દ્રિયોનો લેડીઝ જે છે એ એક હારે ઉપયોગ કરી શકે, એક સાથે. જેન્ટ્સ નો અમે નો કરી શકીએ એમ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, અમારી પાછળ કોઈ ઊભું હોય, ક્યાંક રોડ ઉપર અમે જાય છે, અમારી પાછળ કોઈ ઊભું છે, અમને ન ખબર હોય કોણ અમારી પાછળ ઊભું છે, શું વાત કરે નથી. લેડીઝ ને ખબર હોય. આ ખુદનો તમારો અનુભવ છે. તમારી પાછળ કોઈ વ્યક્તિ ઊભું હોય, રાઈટ, એ તમારી સામે જોઈ છે કે નહીં, કઈ નજરથી જોઈ છે, આ તમને ખબર હોય. લેડીઝ જે છે 5 ઇન્દ્રિયોનો એક સાથે પણ ઉપયોગ કરી શકે. બરાબર છે. રાઈટ. તો કુદરતે 5 જે બાહ્ય ઇન્દ્રિયો છે એની અંદર તો ટોપમાં રાખ્યા જ છે લેડીઝને, અને હારે હારે આ 5 ઇન્દ્રિયોનો એક સાથે ઉપયોગ કરવો એ પણ તાકાત ફક્ત અને ફક્ત લેડીઝને આપી છે. તો શારીરિક દ્રષ્ટિએ વાત કરીએ, ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ વાત કરીએ, રાઈટ, તો લેડીઝ જે છે એ કુદરતે એને ટોપમાં રાખ્યા છે. બરાબર છે. સમાજ શું એને ડેફિનેશન આપી શકે. બરાબર છે. અને તો જો કોઈ વ્યક્તિ મને એમ કે તું બાયલો છે તો મારા માટે તો પ્રાઉડની વાત થઈ ને. હા. બરાબર છે. રાઈટ. આ તો સામાજિક રીતે આપણા મગજમાં એવું થઈ ગયું યાર આ શબ્દ ખરાબ. આપણે અમુક સારી વસ્તુઓને દબાવવા માટે લેડીઝને ઘણા બધા વર્ષોથી આપણે સપોઝ કે ઉત્ક્રાંતિની વાત કરીએ તો જેને કહેવાય ને કે સમાજની અંદર અમુક કાસ્ટ જે છે એ દબાયેલી હોય, દબાયેલી. હા. આખા વર્લ્ડ ની અંદર આવું ઘણી બધી જગ્યાએ આપણે જોયેલું છે, અમુક વર્ગ દબાયેલો હોય. બરાબર છે. પણ લેડીઝ એક એવી સ્પીસીસ છે પૃથ્વી ઉપર જ્યારથી જન્મ થયો ત્યારથી લેડીઝને કોઈ પણ રીતે દબાવવામાં આવી છે. એની સારી વસ્તુ જે છે એને એક ગાળ તરીકે સમાજે પ્રેઝન્ટ કર્યું છે કે આ તો બાયલો છે. અને હું તમારા માધ્યમથી, તમારી ચેનલના માધ્યમથી એ વસ્તુ એટલે કહેવા માંગુ છું કે આમાં પ્રાઉડ ફીલ કરવાની જરૂર છે લેડીઝે અને જેન્ટ્સને. જેન્ટ્સને કોઈ એમ કે તું બાયલો છે તો પ્રાઉડ ફીલ કરો. અને એટલે મેં તમને કીધું હતું કે આ શબ્દ મને ખાસ તમે કીધું. બરાબર. હવે મને સમજાયું કે તમે શું કામ આ વાત કરી લીધી. યસ. અને આજેથી હવે તમારો આન્સર સાંભળીને વ્યુઅર્સ પણ સમજી શકશે. ઘણા વ્યુઅર્સ એવા હશે કે જે આ શબ્દથી ભાગે છે એ હવે પ્રાઉડ ફીલ કરશે. અચ્છા સર, આપણે આ વાત તો ફર્સ્ટ મેં ઇન્ટ્રોડક્શનમાં કરી એટલા માટે આપણે ચોખવટ કરવાની હતી. મારે જ પૂછવાનું હતું કે કેમ તમે આવું કીધું. ઓકે. તો હવે મને તમારી વ્યુઅર્સને થોડી તમારી જર્ની વિશે વાત કરો. ઓકે. જર્ની જોવા જાય મેડમ તો મારું જેને કહેવાય ને કે 12મા ધોરણની અંદર જે બધાય ઈ એજના સ્ટુડન્ટ હોય એને જે વાવડો હોય, બરાબર છે, કે ભાઈ હું સાયન્સ રાખું એમ. હા. બરાબર. નહીં સાયન્સ રાખ્યું. હા બરાબર. પહેલી વખત 12મા ધોરણની ટ્રાય આપી, ફેલ. બરાબર. બીજી વખત ટ્રાય આપી, બીજી વખત એ ફેલ. પણ બીજી વખત તો વિચિત્ર વસ્તુ બની કે અમારી વખતે છે ને કે 12મા ધોરણમાં એક સબ્જેક્ટમાં પાસ થવું હોય ને તો 35 માર્ક જોઈએ એમ. બરાબર. બરાબર. મારે બધા વિષયનો ગ્રાન્ડ ટોટલ 34 માર્ક થયા. બરાબર. એનો મતલબ એ છે કે બધા વિષય ભેગા થઈ અને મારે 35 નહોતા થયા. બરાબર. રાઈટ. પછી થર્ડ ટ્રાય કોમર્સ ચેન્જ કર્યું. બરાબર. ધીમે ધીમે હાલતું હતું. ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
બરાબર સામાજિક સિસ્ટમ પ્રમાણે જોવા જાય તો એઝ છોકરાઓને જેને કેમ કે ભાઈ તું શું કરે છે એમ બરાબર છે ક્યાંય કોઈના લગ્નમાં ગયા હોય તો કોઈ માન દેતું નહીં બરાબર રાઈટ સામે કોઈ જોઈ નહીં રાઈટ એટલે આ બધા પ્રોબ્લેમ થયા એમ એટલે વિચાર ચાલુ કંઈક કરીએ એમ લાઈફની અંદર એટલે નાની મોટી જોબ કરી પણ એમાં મજા ના આવી એમ પછી જેને કહેવાય ને કે મને એક રસ્તો મળ્યો રાઈટ છે સાયન્ટિફિક રસ્તો સાયકોલોજી બરાબર મનનું વિજ્ઞાન મને થોડોક એમાં રસ પડ્યો ધીમે ધીમે બહુ નાની ટેકનિક્સ વાપરતો ગયો રાઈટ અને પછી જેને કહેવાય ને કે મેં સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હું અમદાવાદ અને દિલ્હી લગભગ 2.5 વર્ષ રહેલો છું રાઈટ સારી એવી પ્રિપેરેશન કરી અને મેં જેને કહેવાય સેકન્ડ ટ્રાયની અંદર મેઇન્સ ક્લિયર કર્યું હતું સિવિલ સર્વિસ મેઇન્સ જેને આપણે સાદી ભાષામાં કલેક્ટર કમિશનરની એક્ઝામ કહીએ છીએ એમાં પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યુ 3 ફેઝ આવે મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યુ ફેઝ કર્યું અને જેને કહેવાય ને કે 9 માર્કની આજુબાજુમાં હું રહી ગયો હતો ક્લિયર ન કરી શક્યો ઇન્ટરવ્યુમાં બરાબર એટલે એ ગ્રાન્ડ ટોટલ આખો મેઇન્સ અને ઇન્ટરવ્યુનો ટોટલ આવે એમાં મેરિટમાં હું ન આવ્યો બરાબર પણ સાયકોલોજી થોડુંક સ્ટ્રોંગ હતું એટલે 5-7 મિનિટની અંદર એટલું જ દુઃખ લાગ્યું હતું આ બહુ બી ફ્રેન્ક કદાચ કોઈ માને નહીં બરાબર પણ એવું દુઃખ લાગ્યું ને પછી પાછું સ્ટાર્ટ કર્યું પછી ફર્સ્ટ જેને કહેવાય ને કે ક્લાસીસ શરૂ કર્યા ઇંગ્લિશના બરાબર છે અને ઇંગ્લિશની અંદર ધીમે અમુક ટેકનિક વાપરતા ગયા મેડમ અને આજે એટલું કહી શકાય કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય બરાબર છે હું લગભગ 8 કલાકની અંદર એ વ્યક્તિને ઇંગ્લિશ લખતા વાંચતા બોલતા શીખવાડી શકું હા અને એના વિશે મેં એક બુક લખી છે ઇંગ્લિશ ઇન અ ડે ઇંગ્લિશ એક પાનામાં ઇંગ્લિશ ઇન અ પેજ રાઇટર પણ છે અને એમની બુક થી આપણને બહુ બધું નોલેજ મળે છે થેન્ક યુ રાઈટ એટલે આજે ઈ બુક પણ એમેઝોન કિન્ડલ ની અંદર અવેલેબલ છે બરાબર છે અને બાકી મને મેસેજ કરશો તો હું ફ્રીમાં આપું છું બુક્સ બધી બરાબર ઓકે એટલે સિમ્પલ વસ્તુ છે કે એમાં થોડુંક સારું એવું ચાલ્યું મારું પછી ધીમે મલ્ટીનેશનલ કંપનીની અંદર વર્કશોપની શરૂઆત કરી ગવર્મેન્ટની અંદર ટ્રેનિંગ દેવા જતો ઘણા બધા ટ્રેનિંગ સેન્ટર્સની અંદર ઇવન પાર્લામેન્ટની અંદર પણ મેં ટ્રેનિંગ આપેલી છે બરાબર છે આજની તારીખમાં જોવા જઈએ તો એમએનસી કંપનીમાં કામ કરું છું રાઈટ સેકન્ડ થિંગ એનજીઓમાં ઘણું બધું કામ કરું છું અને મારું ફેવરિટ એમાં જોવા જાય તો જે લેડીઝના પ્રોબ્લેમ્સ છે રાઈટ એના વિશે હું એનજીઓ ઘણી બધી એનજીઓ સાથે હું જોડાયેલો છું અને લેડીઝનો જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે રાઈટ એના ઉપર હું ડિટેલમાં અત્યારે કામ કરું છું બરાબર છે અને સાઈડમાં બુક લખીએ છીએ અને ક્યારેક વર્કશોપ કરતા હોઈએ છીએ અચ્છા સર મેં એવું સાંભળ્યું છે કે તમે જોબ કરતા પહેલા ગવર્મેન્ટ જોબ હતી તમારે હા તો તમે મૂકી દીધી કે હું એકચ્યુઅલી હાવ સાચું કહું ને કે મને ખબર પડી ગઈ હતી કે હું જોબ માટે નથી બન્યો સાચી વાત છે બરાબર છે સેલ્ટેક્સ ની અંદર હું હતો બરાબર પણ હું જોબ માટે નથી બન્યો આ બહુ ફેક્ટ વસ્તુ છે મને ક્યારેય જોબ મગજમાં બેઠી જ નથી એમ જોબ તમને ગવર્મેન્ટ જોબ માટે આટલું બધા કરતા હોય ને તમને લાગી ગઈ હતી જોબ કરતા હતા તેમ છતાંય તમે મૂકી અને પછી આટલું બધું તમે આગળ જે અચીવ કર્યું છે ખરેખર બહુ એટલે બહુ સારી એવી વસ્તુ છે સર સમાજનું એક સૌથી મોટું દૂષણ કહેવામાં આવે ને તો આપણને ખ્યાલ જ છે કે લેડીઝની ઘણીવાર છોકરીઓની છેડતી થતી હોય છે રેપ થાય છે તો એની પાછળ ઘણીવાર ઘણા લોકો એવું કહે છે કે છોકરીઓ વધારે પડતા ટૂંકા કપડાં પહેરે છે એવી રીતે વર્તન કરે છે તો એની લીધે વધારે આ કેસ વધે છે તો એ બાબતે આપનું શું માનવું છે ઓકે જોજો પહેલી વસ્તુ તો એ થાય કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણા ઘરથી જ શરૂઆત કરીએ આપણા જ કુટુંબથી શરૂઆત કરીએ બરાબર છે લેડીઝ ટૂંકા કપડાં પહેરે છે અથવા તો એની મનપસંદના કપડાં પહેરે છે એટલે છેડતી થાય છે ધીસ ઇઝ ધ ક્વેશ્ચન બરાબર અને સમાજ એવું જ કંઈક કહે છે કે ભાઈ તમે કપડાં આવા પહેરો છો એટલે છોકરા છેડતી કરે બરાબર છે ઓકે ફાઇન ઘરથી આપણે શરૂઆત કરીએ ભારત દેશની અંદર કોઈ પણ ઘર લઈ એમાં તમે જોયું હશે કે છોકરો હોય કોઈ પણ પછી ફાધર હોય બ્રધર હોય હુએવર છોકરો જે છે એને તમે જોયું હશે કે એ મેઇન રૂમની અંદર બરાબર છે શર્ટ કાઢી રાઈટ અને બનિયાન પહેરીને ફરતો હશે ઘણી વખત તો બનિયાન ન પહેર્યું હોય આવી રીતે ફરે છે બરાબર છે મને ભારત દેશની અંદર એક એવું ઘર બતાવો કે જેમાં લેડીઝ જે છે એ ટોપલેસ ફરતી હોય એ કઈ નથી
બરાબર છે. જેન્ટ્સ તમને દરેક ઘેરે હું બતાવું, હા બરોબર. તો આજ સુધી લેડીઝે તો નજર ન બગાડી. હા સાચી વાત છે. સમજો છો? જો છોકરો ટોપલેસ લઈને થઈને ફરતો હોય ઘરની અંદર, તો લેડીઝની નજર બગડવી જોઈએ ને. બરાબર. એનો મતલબ એ થાય કે લેડીઝ જે છે એનું માનસિક સ્થિરતા વધુ સારી છે. વધુ સારી છે. હા બરાબર. તો અહીંયા તમે જે કપડાની વાત કરી ને સમાજ એમ કહે છે કે આવા કપડા પહેરાય ને આવા ન પહેરાય ને, તો અહીંયા બદલવાની જરૂર છે જેન્ટ્સની માનસિકતાને, નહીં કે લેડીઝની માનસિકતાને. બરાબર. બરાબર છે. જનરલી લોકો કે લેડીઝે આટલો ચેન્જ કરવો જોઈએ. કા ભાઈ આટલા વર્ષોથી ચેન્જ કરે છે. હા બરાબર છે. બરાબર છે. તો સિમ્પલ વસ્તુ એ થાય કે પોતાના ઘરને પેલા આ ક્વેશ્ચન પૂછો. બરાબર છે. આપણે જોયું છે ઘણી બધી જગ્યાએ લેડીઝની સપોઝ કે વાત કરવામાં આવે તો લેડીઝનું જેને કહેવાય ને કે માવતરના ઘેરે જાતી હોય તો એ અલગ કપડાં પહેરે, સસરાની અલગ કપડાં પહેરે. કા ભાઈ અમને તો એવો કોઈ નિયમ નથી, હું મારા પપ્પાના ઘેરે આ જ કપડામાં જઈ શકું અને મારા સસરાની ઘેરે આ જ કપડામાં જઈ શકું. બરાબર છે. સમજો છો? તો સિમ્પલ વસ્તુ છે, આ સમાજને કહેવાની જરૂરિયાત છે કે માનસિકતા જે છે જેન્ટ્સની બદલવાની જરૂર છે, નહીં કે લેડીઝની. એટલે કોઈ પણ લેડીઝને હું તો એમ કહીશ કે જો તમને એવું લાગે છે, બરાબર છે, કે ભાઈ મારે આ કપડા મને ગમે છે મારે ડુ ઇટ યાર, પ્રોબ્લેમ બીજા લોકોનો છે. બરાબર છે. અને ગવર્મેન્ટ જે છે એને આમાં ધ્યાન દેવાની જરૂર છે, નહીં કે લેડીઝની સાયકોલોજી ફેરવવી, નહીં કે લેડીઝને બ્લેમ કરવું. હા રાઈટ.